આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે। ઘરની બહાર નીકળતા પહેલાં તમામ લોકો જાણી લેજો, ગુજરાત ઉપર ટકરાવા જઈ રહ્યું છે નવી સિસ્ટમ સાથે ભયંકર બનેલું એક ડીપ ડિપ્રેશન, જેના કારણે ગુજરાત ઉપર કાળા વાદળોની વચ્ચે અત્યારે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર મોર બોલતા જોવા મળ્યા છે અને દેડકા રડતા હોય તે પણ અત્યારે સાંભળવા મળી રહ્યા છે તેમના અવાજ। ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાની આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજા તાંડવ થવાને લઈને વીજળીના ચમકારાની સાથે આજે ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત ઉપર વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે અને ભારે મેઘ ગર્જના સાથે મિત્રો અત્યારે ગુજરાત ઉપર સારા એવા વરસાદની આગાહી રહેલી છે। કડાકા ભડાકા અને ભારે ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર આજે ગામડાઓમાં પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધી આવેલી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારની અંદર, બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમ ત્રાહિમાન દર્શાવતી જોવા મળી છે। ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ ચોમાસું હવે ગુજરાત ઉપર ફરી એકવાર સક્રિય બન્યું છે, જેમના કારણે મેઘરાજા ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવું આજ જોવા મળી રહ્યું છે। જે દરમિયાન આજે અતિભારે વરસાદ દર્શાવવામાં આવી શકે છે તેવી આગાહી સાથે મિત્રો ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગેની પણ આગાહી છે એ કરવામાં આવી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર સતત નવી સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમો છે તે સક્રિય બનતી જોવા મળી રહી છે અને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરફાર જોવા મળ્યા છે। સાથે મિત્રો આજે રાત્રે દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર દરિયો ગાંડો તૂર બનતો જોવા મળ્યો છે। દરિયાની અંદર અત્યારે મિત્રો ભેજયુક્ત વાળા પવનો છે તે ગુજરાત સાથે અથડાવાના કારણે સિસ્ટમનું દબાણ આજે ફરી એકવાર અત્યારે ભયંકર ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની ભારે અસરોના કારણે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। કાળા વાદળોની વચ્ચે ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર રીતસરનું મેઘરાજાનું અતિ ભયંકર ગુસ્સાવાળું તાંડવ ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર 8 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળોના ઝુંડની સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે। ફક્ત ગુજરાત ઉપર જ નહીં પરંતુ આજે મિત્રો રાત્રિ દરમિયાન છે તે જોધપુર સાથે રાજસ્થાન વિસ્તારમાં ધાણવડ, ભુવનેશ્વર, નાગપુર વિસ્તારની અંદર, અલ્હાબાદ, ગ્વાલિયરના મોટાભાગના વિસ્તારોની અંદર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગ્લોર, મદુરાઈ દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ અત્યારે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 8થી લઈને 15 ઇંચ સુધીના વરસાદનું અનુમાન છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર અત્યારે વરસાદે વિરામ બાદ હવે ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાત ઉપર પોતાનું રૌદ્ર સ્વરૂપ બનાવતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદના એક નવા જ રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી છે અને આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને ગુજરાતની અંદર આગામી 28 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને પણ ગુજરાતના જિલ્લાઓ માટે તીવ્ર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે, એટલે કે વીજળીના ચમકારા ગુજરાત ઉપર અત્યારે વધતા જોવા મળી શકે છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે વીજળી પડતી હોય એવું પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે કચ્છના પંથકની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો જો વધુ માહિતી આપણે મેળવીએ તો આજે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયા વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે સારા એવા વરસાદ સાથે આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આપ ફાટેલું અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું અતિ ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે। આજને મિત્રો જો વાત કરીએ તો 28 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતના કયા વિસ્તારોમાં
આજે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. કઈ જગ્યા ઉપર નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને કઈ દિશાની અંદર અત્યારે સિસ્ટમ ભયંકર ભારે બનીને અત્યારે આગામી દિવસોની અંદર આગળ વધતી જોવા મળે છે. અને જેને જોતાં ગુજરાતની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલાં કયા કયા વિસ્તારોની અંદર નદી નાળાઓમાં ઘોડાપૂર આવે એવા એધાન દર્શાવવામાં આવી રહ્યા છે એ અંગેની મિત્રો જો અત્યારે વિગતવાર માહિતી ઉપર આગળ વધીએ તો મિત્રો અત્યારે આજે રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના લાગુ વિસ્તારની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ અંગે ગુજરાત ઉપર અત્યારે છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતની અંદર ખાસ એમાં ભાવનગર જિલ્લાની અંદર અલંગના વિસ્તારની અંદર બોટાદ જિલ્લાની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ અત્યારે વધતું જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ વિસ્તારની અંદર રાજપીપળા વિસ્તારમાં આમોદ વિસ્તારની અંદર સુરતના વિસ્તારની અંદર વ્યારાના વિસ્તારની અંદર આહવા વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી લાગુ વિસ્તારની અંદર અત્યારે રાત્રે દરમિયાન પણ અતિ ભયંકર વરસાદનું મોટું એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો જો દબાણ વધતું જોવા મળ્યું છે તે રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળે છે. આમ આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનું અનુમાન રહેલું છે જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેપ એટલે કે મિત્રો નકશો છે તેમાં પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે કયા કયા જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવા અંગે આગાહી છે તેમના ઉપર વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો તીવ્ર યલો એલર્ટ છે તે અમુક જિલ્લાઓમાં છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ અને ભારેથી અતિભારે અમુક વિસ્તાર છે તેમાં પણ અત્યારે યલો એલર્ટ છે એ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર રાજ્યની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને અમુક જિલ્લાની અંદર ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતના 2 જિલ્લાઓ છે તેમાં અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે અમરેલી લાગુ વિસ્તાર કહેવાય કે પછી જે સુરતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે રાત્રે દરમિયાન ભયંકર મેઘતાંડવ થતું જોવા મળી શકે છે. એ ઉપરાંત અનેક જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમના કારણે મિત્રો હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર આપ ફાટેલું જોવા મળી શકે છે. જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો અત્યારે હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં એક નવી સિસ્ટમ છે તે ધીમી ગતિએ આગળ વધતી જોવા મળે છે. આ સિસ્ટમ આગળ વધવાના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં જેને ગરમી અને બફારાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. હવે લોકો છે તે હવે મઘા નક્ષત્રની અંદર એવું કહેવામાં આવે છે કે શિયાળ જો રડે તો ગુજરાતમાં સારા એવા વરસાદના આગાહી દર્શાવવામાં આવે છે. પરંતુ મિત્રો મઘા નક્ષત્રના આમ ગણી શકે તો 10 દિવસ વીતી ગયા છે પરંતુ હજી ગુજરાતમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય તેવું જોવા નથી મળ્યું. પરંતુ હવે આ નક્ષત્ર પછી એક ચિત્રા નક્ષત્રની શરૂઆત ગુજરાત રાજ્યમાં થવાની છે. જ્યારે આ નક્ષત્રની ગુજરાત રાજ્યમાં શરૂઆત થશે ત્યારે ફરી એકવાર લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી શકશે અને ઠંડક પ્રસરી જશે તેવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ને એ વરસાદ છે તે કલાકોમાં 7 થી 8 ઇંચ સુધીના વરસાદ પડશે એવી પણ અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તેમની અંદર જો વાત કરવામાં આવે તો જે બંગાળની ખાડી છે ત્યાંથી એક નવી સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થઈ છે. એ હવે નાગપુર લાગુ વિસ્તારમાં પહોંચી છે અને આ સિસ્ટમ નાગપુર લાગુ વિસ્તારમાં પહોંચી છે તેમના કારણે ત્યાં દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે તેમના જે જિલ્લાઓ રહેલા છે એ જિલ્લાઓમાં અત્યારે અમુક જિલ્લાઓમાં છે તે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો અત્યારે હવે આગામી થોડા દિવસોમાં આ ઓગસ્ટ મહિનાની સમાપ્તિ થશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે જેમના કારણે વાતાવરણમાં પણ અત્યારે ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. આ પવનો ઠંડા પવનોના કારણે વાદળો